જો તમે શેર બજારમાં રોકાણ કરતા હશો તો રોજ કોઈક શેરની ખરીદી કે વેચાણ કરતા હશો. તમે જેવી આ શેરની ખરીદી કે વેચાણ કરો છો એટલે તરત તમારા મોબાઈલમાં SMS કે વોટ્સએપ થ્રુ એક મેસેજ આવે છે. તો આ મેસેજ કઈ રીતે આવે છે, એની પાછળ શું ટેકનોલોજી કામ કરે છે, એના વિશે આજે આપણે વાત કરવાનું છે. ગુજરાતની અંદર આ સર્વિસની શરૂઆત આજથી 2004માં એટલે કે 22 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. અને એ સર્વિસ જે શરૂ કરી હતી અરુવટ ટેકનોલોજીસના CSO મિસ્ટર મુકેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મુકેશભાઈ, ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે અને લોકોના મોબાઈલમાં આ મેસેજ કઈ રીતે પહોંચે છે, એના વિશે તમે અમારા દર્શકોને જણાવશો. તમે જેટલા બી મેસેજીસ કે જે બી રિસીવ થતા હોય છે, બરાબર છે, વોટ્સઅપ છે, SMS છે, ઈમેલ છે, ઘણી વખત આપણને વોઇસ કોલ બી આવતા હોય છે. આ બધાની પાછળ એક ટેકનોલોજી એ ટાઈપની છે કે જેમાં દરેકમાં એક SMS ગેટવે, SMS માટે SMS ગેટવે છે, વોટ્સઅપ માટે વોટ્સઅપ APIs યુઝ થતી હોય છે, વોઇસ માટે વોઇસની APIs યુઝ થતી હોય છે. અને આ બધી દરેક સર્વિસીસ માટેની APIs બ્રોકર્સ જે એમના જે સોફ્ટવેર હોય છે, જે બેક ઓફિસ સોફ્ટવેર આપણે કહીએ છીએ, એ બેક ઓફિસમાં એના ઇન્ટિગ્રેશન્સ થતા હોય છે. અને ઇન્ટિગ્રેશન્સથી આખા ટ્રાન્ઝેક્શન્સ જેટલા બી છે એ પ્રોસેસ થતા હોય, અને પ્રોસેસ થઈને અમારા જેવા સર્વિસ પ્રોવાઈડરના ત્યાં સબમિટ થતા હોય. અને પછી અમે જે સર્વિસ પ્રોવાઈડર એઝ અ સર્વિસ પ્રોવાઈડર અમે આગળ જે મેઇન ડેસ્ટિનેશન જે લોકો એક્સેપ્ટ કરતા હોય, જેમ કે એરટેલ છે, વોડાફોન છે, BSNL છે, વોટ્સઅપ માટે તમે મેટા છે, તો ત્યાં અમે એ વસ્તુ સબમિટ કરતા હોઈએ છીએ. અને પછી એ ત્યાંથી દરેક રેસિપિયન્ટ્સના મોબાઈલ ઉપર એ વસ્તુ ટર્મિનેટ થતી હોય છે. સર્વિસીસથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે જે રેસિપિયન્ટ્સ હોય છે, જે એકચ્યુઅલ યુઝર હોય છે, એ યુઝરને ખબર પડે છે કે મેં જે બી કામ કર્યું છે એનું જે બી મેં ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મારું કામ થઈ ગયું છે. અને સપોઝ એણે કામ નથી કર્યું અને કોઈ માલ ફંક્શનિંગ થઈ રહ્યું છે કે કોઈ એમના બિહાફમાં કોઈ ઓર બીજું કોઈ કંઈ કામ કરી રહ્યું છે, તો બી એમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એ વસ્તુ ડિલિવર થતી હોય છે. એટલે એમને અલર્ટ મળે છે કે ભાઈ હા, એટલે આમાં ફ્રોડ ડિટેક્શન બી તમે કરી શકો કે ભાઈ આ ફ્રોડ થઈ રહ્યું હોય તો ઇમિડિયેટલી રેસિપિયન્ટ્સ એની એક્શન લઈ શકે. એટલે આખી ટેકનોલોજી આ રીતની કામ કરે છે. સર, તમારી સાથે અત્યારે કેટલા બ્રોકર્સ કે ટ્રેડર્સ જોડાયેલા છે અને આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે? અમે અત્યારે તમને કહું તો અમે લગભગ 300 જેટલા બ્રોકર્સ જોડે અમે પેન ઇન્ડિયા કનેક્ટેડ છીએ. અને એમાં અમારી ઘણી બધી સર્વિસીસ છે, SMS છે, વોટ્સઅપ છે, ઈમેલ છે, વોઇસ કોલિંગ છે, IVRS છે, ટોલ ફ્રી નંબર્સ છે, મિસ કોલ છે. એટલે એવી દરેક અલગ અલગ સર્વિસીસનું એ લોકોએ સબસ્ક્રિપ્શન અમારી સાથેથી સર્વિસીસ લીધેલી છે. અને એ લોકો ખાસા ટાઈમથી, એટલે અમારે એવું સમજો કે આમ બધા જ હવે એક ફેમિલી મેમ્બર જેવા ક્લાયન્ટ થઈ ગયા છે. અત્યારે એવરી ડે જ્યારે પણ માર્કેટ ઓપન હોય છે તો દરરોજ કેટલા ઇન્વેસ્ટર્સને આવા મેસેજીસ જતા હશે તમારા સોફ્ટવેર થ્રુ? સોફ્ટવેર થ્રુ તો હું તમને એ સાચો ફિગર નહીં આપી શકું અત્યારે, પણ એવું તમને કહીશ કે આખા ઇન્ડસ્ટ્રીઝમાં તમે એવું જોવા જાઓ તો એક હમણાં એક ફિગર હતી કે 1 સેકન્ડમાં 10,000 જેટલા 10 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન્સ થાય છે. બરાબર છે. હવે 10 કરોડ ટ્રાન્ઝેક્શન જે થતા હોય એના ઉપર આપણે ખાલી પ્રોસેસ કરીને ચેક કરીએ તો બી તમે નહીં તો એવું સમજો કે 5 કરોડ તમે આમ એના 50% તમે ગણો તો 5 કરોડ મેસેજીસનું એક પ્રોસેસ થાય છે, એ ડિલિવર થતા હોય છે. એટલે આખી એન્ટાયર ઇન્ડસ્ટ્રીમાં આપણે હિસાબ ના લગાવી શકીએ એટલા મેસેજીસનું ટ્રાન્ઝેક્શન્સ થતું હોય છે. અત્યારે અમદાવાદમાં એક ઇવેન્ટનું કાર્યક્રમનું આયોજન થયું છે, તો આ ઇવેન્ટથી તમારા જેવા ટ્રેડર્સને કે ટેકનોલોજી પ્રોવાઈડર્સને શું ફાયદો થઈ શકે? આ જે ઇવેન્ટ છે, આ ટાઈપની ફાઇનાન્શિયલ ઇવેન્ટ્સ બધી ઇન્ડિયામાં આપણે ઘણી બધી થતી હોય છે. અને આ બહુ સારું સ્ટેપ છે જ્યાં આગળ તમે ટેકનોલોજીને તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો અને જે એના યુઝર્સ છે એ યુઝર્સને એક ટ્રાન્સપરન્ટ જગ્યા મળે છે. અમારા જેવા સપ્લાયર્સ છે એને બી બ્રોકર્સથી લઈને આવી કઈ બી કોમ્યુનિટી હોય બધાની સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન મળે છે. અને જે નવા જે સ્ટાર્ટઅપ હોય છે એ લોકોને બી ખ્યાલ રહે કે ઓકે મારે આટલી સાર્વિસીસ બીજે ક્યાંય જવું ના પડે, તો અહીંયાથી એક જ જગ્યાએથી એમને નવું શું આવ્યું છે એ બધી એમને જાણવા મળે અને ત્યાંથી એમને બેનિફિટ લઈ શકે. એટલે બંને સાઈડ બેનિફિટ થાય છે કે ભાઈ બ્રોકર્સ અને એમના સિવાય બીજા જેટલા બી લોકો છે એ લોકો માટે બી સારું છે. અને અમારા જેવા જે સપ્લાયર્સ છે એ લોકો નવું શું લઈને આવ્યા છે, તો અહીંયા આ પ્લેટફોર્મ છે જ્યાં આગળ
અમે નવા અમારા જે ઇનોવેટિવ આઈડિયાઝને અમે પ્રોડક્ટમાં કે સર્વિસમાં કન્વર્ટ કરેલી હોય એ વસ્તુ બ્રોકર્સ સુધી અમે સીધું પહોંચાડી શકીએ. આપણું ગુજરાતનું માર્કેટ જે છે કે આખા ભારતનું માર્કેટ છે એમાં ઇન્વેસ્ટમેન્ટને લઈને જે અત્યાર સુધીનો કન્સેપ્ટ હતો એ હવે બદલાઈ ગયો છે. રોજે રોજ કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે, નવા રોકાણકારો માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે. તો આવા સમયે ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં એક બિઝનેસ ન્યૂઝ ચેનલ લોન્ચ થવા જઈ રહી છે જેનું નામ છે કુબેરા નાવ. તો આના વિશે તમે શું અભિપ્રાય આપશો? આ જે તમે ચેનલ જે છે અને એમાં તમે બહુ એક સ્પેસિફિક સેગમેન્ટ તમે ટાર્ગેટ કરી રહ્યા છો કે ફિનાન્શિયલ ટેકનોલોજી એટલે ફાઇનાન્સની અંદરની એમાં જે કંઈ બી ન્યૂઝ અપડેટ થતા હોય એને જ તમે બ્રોડકાસ્ટ કરશો. એટલે આ બહુ સારું છે કે જેને ફાઇનાન્સ રિલેટેડ ઘણા બધા વ્યુઅર્સ હોય છે જે લોકોને ખાલી ફાઇનાન્સ રિલેટેડ આપણે સવારે ઉઠીને સીધું ન્યૂઝપેપરમાં ઇકોનોમિક્સ ટાઈમ્સ જોતા હોય કે ન્યૂઝપેપરમાં એવું જોતા હોય કે ભાઈ આજે કેટલા આઈપીઓઝ આવવાના છે શું નહીં. તો એના ન્યૂઝ જો અહીંયાથી લાઈવ એમને વિડીયોઝમાં અને બધા મારફતે ડિજિટલ ફોર્મેટમાં મળતા હોય તો આ ચેનલનું મહત્ત્વ ઘણું બધું સારું છે. તો મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ.